22 જાન્યુઆરીએ રામ મંદિરના દર્શને જતા પહેલા જાણી લો આ નિયમો। આમંત્રિત મહેમાનોએ 11 વાગ્યા પહેલા મંદિરમાં પ્રવેશ મેળવવાનો રહેશે। મોબાઈલ, પર્સ, ઇયરફોન, રિમોટ, ચાવી જેવી વસ્તુ મંદિરમાં લઈ જઈ શકશો નહીં। રામ મંદિરની ડિઝાઇન આશીષ સોમપુરાના પિતાએ બનાવી। રાજસ્થાનનો પિંક સ્ટોનનો કરાયો ઉપયોગ। દર્શનાર્થીને મળશે આધ્યાત્મિકતાનો અનુભવ। આગામી T20 વર્લ્ડ કપ માટે ગ્રુપ તૈયાર। 5 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવ્યું। ભારત અને પાકિસ્તાન બંને એક ગ્રુપમાં રહેશે। સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પલટ્યો। આરોપીને ડિફોલ્ટ જામીન અપાતા સુપ્રીમ કોર્ટ નારાજ। અદાલતોએ આવા કેસને હળવાશથી ન લેવા જોઈએ। સુરતના મહિધરપુરામાં અપહરણ બાદ લૂંટનો બનાવ। આંગણિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી લૂંટ ચલાવાઈ। અપહરણકારોએ 88 લાખની લૂંટ ચલાવી લૂંટારુઓ થયા ફરાર। રાજકોટના આસપાસના જંગલમાં 40 દીપડા ફરી રહ્યા છે। જિલ્લામાં દીપડાની દહેશતને પગલે વન વિભાગ સતર્ક। અગાઉ રાજકોટ, જસદણ, ધોરાજી, જેતપુર પંથકમાં દીપડા દેખાયા। વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટી જશે। ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમના દિગ્ગજો સાથે વાર્તાલાપ કરશે પીએમ। ગિફ્ટ સિટી ક્લબમાં 25 થી 27 પસંદ કરેલા ફિનટેક જાયન્ટ્સના જૂથ સાથે વાત કરશે પીએમ। પીએમ મોદી વાઇબ્રન્ટ સમિટ પહેલા અમદાવાદમાં રોડ શો કરશે। પીએમ યુએઈના રાષ્ટ્રપતિ સાથે સાબરમતી આશ્રમ જશે। પીએમ મોદી બીજા દિવસે વાઇબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ઘાટન કરશે। થરાદ ડીસા હાઈવે પરના ખોરડા ગામ પાસે અકસ્માત। કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે મોત। ટ્રક ચાલકે કારને અડફેટે લેતા થયો અકસ્માત। અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં થયો વધારો। છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા। નવરંગપુરા, ભાઈપુરા, સરખેજ, હાટકેશ્વર, જોધપુરમાં નોંધાયા કેસ।